નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કપરાડા તાલુકા ખાતે માદેશી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી વિસ્તારોમાં આત્મનિર્ભર કેવી રીતે બનવું એને લઈને તાલીમ યોજાઈ। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા આંબા જંગલ સાગપુરી ગામ ખાતે માણદેશી ફાઉન્ડેશન વંદનાબેન પાટીલ, ગીતાબેન દ્વારા આદિવાસી વિસ્તારમાં બહેનોને મશરૂમ ઉત્પાદન કેવી રીતે બનાવી અને પોતાને આત્મનિર્ભર કેવી રીતે બનવું એ માટે માણદેશી ફાઉન્ડેશન માર્ગદર્શનને આંબા જંગલ સાગપુરા આદિવાસી મહિલા બચત ગઢ અને બેરોજગાર આદિવાસી મહિલા બચત ગઢના માણદેશી ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપી આદિવાસી મહિલાને આત્મનિર્ભર કેવી રીતે બનાવવાની માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં આંબા જંગલ સાગપુરી ગામે આદિવાસી બહેનો 50થી વધુ મહિલાઓ જોડાઈ અને માદેશી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ લાભ લીધો હતો। રિપોર્ટર અશ્વિન ભાવર, કપરાડા। આપણે ઘઉં ખાઈએ ને એ ઘઉંમાં બને અથવા તો જુવારમાં પણ આ તૈયાર કરવામાં આ લેબોરેટરીમાં તૈયાર થાય, આપણાથી તૈયાર થાય નહીં, એટલે આપણે ડાયરેક્ટથી મંગાવવા પડે, બરાબર। હવે આને કાપવાનું કેવી રીતે? કાતરથી અહીંથી કાપવાનું, ઉપર પકડવાનું નહીં, આવી રીતે કાપવાનું, બરાબર। પછી આવી રીતે આને કોથળીમાંથી કાઢી લેવાનું એકદમ હલકા હાથે, બરાબર। એને જરાક પણ આની જે ફૂંક કરીને એ જરાક પણ એને કંઈ થવા જોઈએ નહીં। ચાલો 2 જણ ઊભા થાવજો, અહીંથી તમે 3 જણ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।